દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? તો આજે છે ભાઈ હનુમાન જયંતિ ને મારે જવાનું છે ભાઈ અમારા ગામમાં હનુમાન દાદાના આશ્રમે ઉજવે છે હનુમાન જયંતિ. તો ચાલો જઈએ. તમારે પ્રસાદ ખાવી તો આવી જાય તો આજે છે ભાઈ હનુમાન જયંતિ, એ માટે તો અમારા કાકા વેચે છે પ્રસાદી. મિત્રો તમે જોઈ શકો છો બરફ વેચવા વાળા પણ આવી ગયા છે. પછી તો મિત્રો હું ભાઈ એવો હનુમાન દાદાના આશ્રમે. પછી તો મિત્રો આપણે હનુમાન દાદાના અને શિવગર બાપુના કરી લીધા દર્શન. પછી તો મિત્રો અમે બધાએ લઈ લીધી પ્રસાદી લઈને વૈયાવા પીરવવાના. આયા જો પાછું શરૂ કરી દીધું ભજીયા ખાવાનું. મિત્રો આપણે મંદિરેથી તો વૈયાવા હતા ને ત્યાં ભાઈ હતું આખો ગામ ધવાડો, એટલે કે બંધ હતો ગામ ધવાડો, એટલે અમે બધાના જમવા ગયા હતા ને ત્યાં બહુ અવાજ આવે એમ નહોતો, એટલે થોડોક વોઇસ ઓવર હું કરા, કેમ કે એમાં બહુ અવાજ ઓલો આવતો હતો. અને ભાઈ બીજી એક વાત કે મારો ભાઈ કોટડા ગયો હતો ચાલીને, તો ત્યાંથી એ વૈયાવો છે અત્યારે ને એ આવ્યો છે આગળી જઈ આવ્યો છે, એ ગયો તો કોટડા હાલીને ને એ આવી ગયો છે. ચાલો જો ભાઈ એની ખુશીમાં આવી ગઈ છે ગુલ્ફી ખાવા માટે. ગુલ્ફી આવી ગઈ ખાવા માટે. પ્લસ વાહ ભાઈ વાહ, મારા હાટું હું લેવો? આ તો મારી ઈશ છે. આ ભાઈ નો હાલે, આ તો મારી સસમા છે ભાઈ. જો આ નો હાલે. આ ભાઈ મમ્મી હાટું બંગડીઓમાં, પપ્પા હાટું રૂમાલ ને મારા હાટું ભાઈ જો આ સસમા તો મારી છે. ઓ ભાઈ આના હાટું સસમા લેવો. પબ્લિક જો ક્યાંથી જો જો ભાઈ એટલી બધી પ્રસાદી લેવો છે એનાથી કોટડાથી. આ બધી પ્રસાદી છે. આ ના કથા હતી એ માટે આમાંય પ્રસાદી છે. હે ભાઈ તમને ટાંગા દુખતા હતા? ના દુખતા તો હોય પણ કોઈને કહેવાય નહીં. ના હસું બોલો હસું. ટાંગા તો દુખતા જ હોય. હારા ને જેના પૂછવીને ફોન કરીને પૂછી લો. 1.5 કિલોમીટર તો પોરો કિલો નહીં. આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. સબસ્ક્રાઇબ